રાજકોટના ધોરાજીની અંદર ભ્રષ્ટાચારની અનોખી ઘટના સામે આવી છે। ધોરાજી તાલુકાના ફરેણી ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ, તલાટી, મંત્રી સહિત 4 સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે। 2010માં થયેલા કૌભાંડ મામલે 2025માં ફરિયાદ નોંધાઈ છે। તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા રાજેશ કામરિયાએ ગેરરીતિની ફરિયાદ નોંધાવી છે। ફરેણી ગામના તત્કાલીન સરપંચ સવિતાબેન રાબડિયા સામે અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે તલાટી મંત્રી MV વેકરિયા અને હાજરીપુરના રોહિત સરદારા સામે પણ અત્યારે ગુનો નોંધાયો છે। મસ્ટરમાં હાજરી નોંધનાર જગદીશ રાબડિયા વિરુદ્ધ પણ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે। 2010માં કાવતરું રચી શ્રમિકોના ખાતામાં જમા થયેલા નાણાં અંગત ફાયદા માટે ઉપાડી લેવાનો આરોપ અત્યારે આ ગ્રામ પંચાયતના તમામ અધિકારીઓ અને સરપંચ ઉપર લાગી રહ્યા છે। 2010માં નાણાંની ગેરરીતિ કર્યાના ફરિયાદમાં પણ અત્યારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં તાલુકા પોલીસે ગુનો નોંધી 4 શખ્સોને પકડવા પણ પોતાની કવાયતો છે તે અત્યારે તેજ કરી છે। તે સમયના ફરેણી ગામના મનરેગા અંતર્ગત કામો થયેલા તેની ફરિયાદની તપાસ અંતર્ગત મનરેગા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીએ કઈ પ્રકારનું કૃત્ય કરેલું હતું અને કેટલા રૂપિયાનું આમાં મનરેગામાં ભ્રષ્ટાચાર છે કે શું? જે તે સમયે જોબકાર ધારકોના ખાતામાંથી પૈસા બાબતેની ફરિયાદો મળેલી હતી। એ ફરિયાદના સોગંદનામા અને વિવિધ તપાસના અહેવાલ મુજબ કામગીરી કરી અને ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદમાં કેના આરોપી તરીકે નામ આપવામાં આવેલા છે અને કઈ પ્રકારની ફરિયાદ છે અને કેટલો ભ્રષ્ટાચાર છે? ફરિયાદની અંદર જે તે સમયના સરપંચ, તલાટી અને આરજી ગુનર મેટના નામો આવેલા છે અને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। હાલ આ બાબતે તમે શું કાર્યવાહી કરવાના? પોલીસે તો ફરિયાદ કરેલી છે પણ આપણા તરફથી હાથ ધરવાનો હતો? તપાસ અહેવાલ મોકલી આપવામાં આવેલ છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ કેટલા રૂપિયાનો આવા ફરિયાદમાં ભ્રષ્ટાચાર છે? 1,42,100 રૂપિયાની અમાઉન્ટ અને ફરિયાદ મળેલ હતી અને એ મુજબ કાર્યવાહી કરેલ છે।